વડોદરામાં ફૂલ વિક્રેતાઓને હટાવતા હોબાળો સર્જાયો છે। લાલબાગ બ્રિજ નીચે પાલિકાની દબાણ ટીમ પહોંચી હતી। ફૂલ વિક્રેતાઓના પાવતી આપી બેસવા દેવાના આક્ષેપ છે। પાવતીઓ લેવા છતાં દબાણ શાખાઓ હટાવતા રોષ વ્યાપ્યો છે। કેટલા વર્ષથી ધંધો કરે છે અમે જ્યારે મહિનો આવે છે તારે 500 લઈ જાય છે। બીજી વખત આવે છે તો કહેવાય 100 રૂપિયા કચરાની પાવતી તો અમે આપી દઈએ। અમને ધંધો કરે છે તો 200-300 મળે, એમાં અમારું અમે ગુજરાન ચલાવે છે। અમને કંઈ નોકરી બોકરી આવતા હોય તો અમે આ ધંધો બંધો છોડીને અમે નોકરી કરીને બી અમે વર્ષનું અનાજ ભરાઈને ખાઈ શકીએ। આ લોકોની નોકરી છે તો વર્ષ 2 વર્ષનો અનાજ વિડીયો બધું જ છે। એમને મારી ગયા, આ બધો પગમાં બધું વાગ્યું। એ લોકો કંઈ સમજતા બી નહીં। ખરાબ ગંદી ગાડીઓ આપે છે, મા બેન બધું બાસણ પાણીના કારવા વાળવા બધું લઈ ગયા। ફૂલ બધું ફેંકી દીધું અમારું। અમને એવું કરો કે અમને થોડી જેન્ટ્સ લોકો 4 લેડીઝ છે, એક સાદા બેન છે, આ હાથમાં વાગેલું છે। એમનો સ્વિચ ઓફ આવતો હતો વોર્ડ ઓફિસરનો। અત્યારે સવારે મેં ફોન કર્યો અને આ જનતામાંથી ફોન આવ્યો કે અહીંયા આગળ મારામારી ને એવું બધું થઈ રહ્યું છે। એટલે હું તાત્કાલિક અહીંયા આગળ આવી જોયું તો 2-3 જણને વાગેલું બી છે। એટલે મેં વોર્ડ ઓફિસરને વાત કરી છે, કમિશનર સાહેબને વાત કરી છે કે શું છે, કારણ કે આપણે મોદી સાહેબ જ્યારે એવું કહેતા હોય કે છેવાડા માનવી સુધી આપણે મદદ કરવાની છે અને 500 રૂપિયાની રિસિપ્ટ પણ છે એમની પાસે, છતાં પણ દબાણ શાખાએ કઈ રીતે એ લોકોની જોડે બિહેવ કર્યું છે એ જોવું। કારણ કે ઘણાને વાગ્યું છે અહીંયા આગળ, ઘણાના વાસણ કપડાં જમવાનું હતું એ ફેંકી દીધું છે, લઈ ગયા છે। આવી રીતે વાત થઈ છે અને વિડીયો પણ બધા જ છે। મેં કમિશનર સાહેબ જોડે બી વાત કરી છે। દબાણ હટાવવું હોય તો દરેક જગ્યાએ એક સરખું રાખો। માર્કેટમાં સવારે જાઓ તમે 8 વાગ્યા પછીનું એ લોકોને એલાવ નથી, છતાં પણ ત્યાં આગળ મોટી ટ્રક ઊભી હોય છે, જવા આવવાની તકલીફ પડે છે। તમે જાઓ ત્યાં આગળ હિન્દુ ક્લાસ છે ત્યાં આગળ જાઓ, ત્યાં આગળ બી કેટલા બધા પાર્કિંગ કરેલું હોય છે। પાર્કિંગ એટલું બધું હોય છે કે જો આપણે એમ્બ્યુલન્સ જવાનું હોય તો એ પણ રસ્તો નથી હોતો। જો દબાણ હટાવવું હોય તો દરેક જગ્યાએ નિયમ સરખો રાખવો જોઈએ। અને આ લોકોને જ્યારે 500 રૂપિયાની પાવતી આપી છે તો એ લોકોને કેમ હેરાન કરવામાં આવે, જ્યાં અત્યારે આપણે નથી કરવી। જ્યાં સુધી સમજણથી થઈ જાય ત્યાં સુધી તો અમે એ રીતે જ પતાવીશ। મારો એક જ વિષય છે કે ગરીબોના પેટ પર મારે લાત નથી વાગવા દેવાની, એટલે એ મારો વિષય।